નમસ્કાર ખેડૂત મિત્રો, હું આજે છું કચ્છની અંદર S2H જે મેળો લાગ્યો છે અહીંયા. મારી સાથે છે કલ્પેશભાઈ. નમસ્કાર ખેડૂત મિત્રો. આજે કચ્છની અંદર જે સીડ ટુ હાર્વેસ્ટ એટલે કે બિયારણથી લઈને અને છેક ઉત્પાદન સુધીનું શું મેનેજમેન્ટ કરવું એના માટેનો એક વિશાળ 300+ તરબૂચ અને ટેટીની વેરાયટીનું એક ડેમોન્સ્ટ્રેશનનું યુનિટ ચાલ્યું છે. એની અંદર નાના મોટા જે સ્ટોલ છે જે ખેડૂતોને આત્મનિર્ભર કઈ રીતે થઈ શકે એના માટે અમારી બે વસ્તુ અમે લઈને આવ્યા છીએ. એક છે ક્રાંતિ બાયોગેસ્ટર જે ઇનેરોબિક ટ્યુબનું કામ કરે છે, જે ખાતરને છે એને આત્મનિર્ભર થવા માટેનો એક બેસ્ટ વિકલ્પ છે. ગાયનું છાણ, ગૌમૂત્ર, છાશ અને ખેતરનું નિંદામણ, આનાથી એક લિક્વિડ ફર્ટિલાઇઝર બને અને એ લિક્વિડ ફર્ટિલાઇઝર ખેતરમાં આપવાથી તમે 100% આત્મનિર્ભર થઈ શકો ખાતર બાબતે. હવે આ ડ્રમ છે, આ ડ્રમની અંદર છાણ, ગૌમૂત્ર, છાશ એ બધી વસ્તુ આ ડ્રમમાંથી નાખવાનું છે અને જીવંત કેબેજી પીસીસનું એક કલ્ચર બનાવ્યું છે. આનું કામ એવું છે કે ડાયજેસ્ટ સિસ્ટમ ફાસ્ટ કરશે, જમીનને પોચીને ભરભરી કરશે અને જમીનનો જે આયન છે એને ચાર્જ કરીને કાર્બનમાં કન્વર્ટ કરવા માટે એક પ્રોસેસ વધારશે. પછી આ વસ્તુ છે અહીંયા આ વાલ આવશે, વાલથી ડાયરેક્ટ અહીંયા અમે 6 ઇંચનું આઉટપુટ આપ્યું છે. આમાંથી તમે ઘન કચરો આખો નાખી શકશો. ઘન કચરો એટલે ખેતરની અંદર આપણે વાવતા નથી અને ઉગે છે, એ જમીનની જરૂર છે એટલે નીકળે છે. એ વસ્તુ આ ટ્યુબની અંદર નાખવાથી એને ડીકમ્પોઝ કરીને લિક્વિડ પ્રવાહી ખાતર બનાવી દે છે. લિક્વિડ પ્રવાહી ખાતર જે કચરા દ્વારા બનેલું હોય છે એમાં ઓર્ગેનિક કાર્બનના કન્ટેન્ટ વધારે હોય છે, કારણ કે ઓર્ગેનિક કાર્બન કચરામાંથી જ બને અને બેક્ટેરિયાનો ખોરાક છે એ કચરો જ છે. એટલે ઇકોલોજીકલ સિસ્ટમ મેન્ટેન થઈ જાય એનાથી. અને આપણે પોતાની ગાય હોય તો આ યુનિટ ચલાવવા માટે બહારથી કોઈ વસ્તુ લેવાની નથી, એટલે ખાતરનું કારખાનું ખેતરના શેઠે આ એક પ્રોસેસ છે. અને આ ટાઈપની ટ્યુબ હોય છે, આની અંદર બધું અંદર રિએક્ટ થઈ છે, ડીકમ્પોઝ થઈ છે અને અહીંયા ડાયરેક્ટ આઉટપુટ છે. આ આઉટપુટમાંથી ડાયરેક્ટ લિક્વિડ પ્રવાહી ખાતર મળે, જે તમે સ્પ્રે કરી શકો, ડ્રીપમાં ચડાવી શકો. એ ટાઈપનું ગુણવત્તાવાળું લિક્વિડ પ્રવાહી ખાતર મળે અહીંથી ડાયરેક્ટ. પછી આ જે સિસ્ટમ અમારી છે એ ગેસ માટેની છે. ગેસ છે એ બાય પ્રોડક્ટ છે. મેઇન પ્રોડક્ટ આપણી છે જે એડવાન્સ જીવામૃત આપણે કહીએ, એડવાન્સ ઓર્ગેનિક કાર્બન કહીએ, એના માટેની. હવે કોઈ પણ ઇનરોબિક કન્ડિશનમાં છાણ આવે એટલે મિથેન રિલીઝ કરે. એ મિથેન આપણે હવામાં ઉડાડવાનું નથી, એને સળગાવવાનો છે. ને બીજી વસ્તુ આ સેફ્ટી વાલામાં અમે ખાસ ડિઝાઇનનો આપેલો છે કે આ ટ્યુબની અંદર 25 PSI થી ઉપર પ્રેશર જાય તો ઓટોમેટિક આ વાલ્વ દ્વારા કાઢી નાખે. એટલે કામ એવું કરે કે આની અંદર પ્રેશર પણ રહેવું જોઈએ, ખાલી ન થઈ જવું જોઈએ અને ઓવર ન થઈ જવું જોઈએ. પ્લસ અહીંથી સાથે એક સિંગલ બર્નર સગડી પણ આપીએ છીએ. સિંગલ બર્નર સગડી જે આપીએ છીએ એનું કામ એવું છે કે ચા પાણી કરવાનો તમે ઉપયોગ કરી શકો. આપણે જે કર્મસંગાથી ત્યાં ભાઈઓ હોય છે, ભાગ્યા આપણે કહીએ છીએ, એ લોકોને ચા પાણી જો કરવા માટે ગેસ મળશે ને તો તમને સામેથી પૂછશે કે એમાં શું નાખવાનું છે. એવો એક અમારો ક્રાંતિ બાયોગેસ્ટરનું આ યુનિટ છે. અને બીજી વસ્તુ